અહીંથી લાઈન છે તે આપણે આમ થઈ અડધે ગેટ સુધી લાઈન છે બહેનોની. તમે જોઈ શકો છો કેટલી ટ્રાફિક છે. એટલું કાળિયાબીડમાં આપણે ટ્રાફિક છે માતાજીના દર્શન કરવાનું. હાલો મિત્રો, જય માતાજી. કેમ છો બધા યુટ્યુબ ફેમિલી મિત્ર? મજામાં જશો. અમારે એક નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. અને આજે આપણે ગયા છીએ ક્યાં આવી ગયા તમને પાછળનું પાર્કિંગ જોઈ અને આગળનું લોકેશન જોઈને ખ્યાલ આવી જશે. આપણે આવી ગયા છીએ કાળિયાબીડ મેરડીમાં. આજે રવિવાર છે એટલે માતાજીના દર્શન કરવા આવી ગયા છીએ અને અહીંથી આપણે બ્લોગ ચાલુ કર્યો છે. તો તમને પહેલાં તો પાર્કિંગ બતાવી દઉં. આ છે આપણે ભાવનગર કાળિયાબીડ મેરડી માતાજીનું મંદિર. અને પાર્કિંગ જોવો તમે, આજે રવિવાર છે એટલે કેટલું પાર્કિંગ છે મિત્ર કહેજો. ને ફૂલ ટ્રાફિક છે. કેવો નજારો છે મિત્ર કહેજો. હાલો મિત્ર, વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. આપણે માતાજીના દર્શન કરવા જઈએ. દર્શન કરીને તમને આગળ બતાવીએ કેટલું ટ્રાફિક છે. ટ્રાફિક બહુ છે આજે દર્શન કરવામાં. હાલો મિત્ર, વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. મળીએ આગળ. હાલો મિત્ર, જો તમને ટ્રાફિક બતાવી દઈએ. માતાજીના મંદિરે દર્શન કરવા આવી ગયા છે ને ટ્રાફિકમાં લાઈન કેટલી છે દર્શન કરવાની તમે જોઈ શકો છો. અહીંથી લાઈન છે તે આપણે આમ થઈ અડધે ગેટ સુધી લાઈન છે બહેનોની. તમે જોઈ શકો છો કેટલી ટ્રાફિક છે. એટલું કાળિયાબીડમાં આપણે ટ્રાફિક છે માતાજીના દર્શન કરવાનું. તો બધા યુટ્યુબ ફેમિલી મિત્ર વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. આપણે બનતા લગીને તમને દર્શન કરાવશું. તો હાલો મિત્ર, મળવી વિડીયોમાં આગળ. હાલો મિત્ર, તો અહીંથી એટલું ટ્રાફિક છે દર્શન કરવાની. કેટલું ટ્રાફિક છે મિત્ર કહેજો. આપણે કાળિયાબીડ મેરડીમાં આપણા ખાસ મિત્ર એવા જુવાનભાઈ મળી ગયા છે. કેમ છે જુવાનભાઈ? સારું છે ને? આપણા ખાસ મિત્ર જૂના ને જાણીતા હો. તો એટલું ટ્રાફિક છે, કેટલું ટ્રાફિક છે. માતાજીના દર્શન તમે અહીંથી કરી લેજો બધા મિત્ર. અહીંથી આપણે દર્શન કરવાનો વારો આવે છે નહીં તો ઓનલાઈન દર્શન કરાવી છે. તો હાલો મિત્ર, વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. હાલો મિત્ર, તો આપણે દર્શન કરીને આવી ગયા છીએ. પાછળ મંદિરની પાછળ જે માતાજીના સરસ મજાનો જે તાવો કરવામાં આવે છે તમને તાવાના નજારો બતાવી દઈએ. તો આ બધો માતાજીનો તાવો કરવામાં આવે છે. તમને તાવાના દર્શન કરાવી દઈએ. જો આ બધા લોકો તાવા કરવા આવેલા છે. અહીંયા માતાજીનો તાવો કરવામાં આવે છે. આ માતાજીનું મંદિર છે. કેવો નજારો છે મિત્ર કહેજો. હાલો મિત્ર, જો આપણે માતાજીના દર્શન કરીને આવી ગયા છીએ. બાળકોનો જે સરસ મજાના હિસ્સા એવું છે ત્યાં પણ એક તમને હજી નજારો બતાવી દઉં. જો કાળિયાબીડ મેરડીમાંનો કેવો નજારો છે મિત્ર કહેજો. માતાજીનું નામ એક સરસ મજાની કમેન્ટ કરી દેજો. અને ટ્રાફિક જુઓ કેટલું ટ્રાફિક છે. પાર્કિંગ કેટલું છે તમે જોઈ શકો છો. અલગ અલગ કેટલું ટ્રાફિક છે. અને આ બાજુ છે આપણે બાળકોનું સરસ મજાનું રમવાનું હિસ્સા છે. અલગ અલગ નાના બાળકોનો. તો હાલો મિત્ર તમને બતાવી. હાલો મિત્ર, જો આ નજારો કેવો છે મિત્ર કહેજો. એક કમેન્ટ કરી દેજો. નાના બાળકો માટે કાળિયાબીડ મેરડીમાં એ સરસ મજાનો નજારો છે હિસ્કાનો. તમે જોઈ શકો છો. નાના બાળકો માટે પણ હિસ્કા છે. નાના ભૂલકાઓ માટે પણ સરસ મજાનું નાનું એવું સગડોળ છે. ફદોડી ફરે એવું એકદમ મસ્ત નજારો છે. આ નજારો કેવો છે મિત્ર કમેન્ટ કરજો એક સરસ મજાની. તો અમારા સાક્ષીબેન જો સરસ મજાના સગડોળમાં બેઠા છે. નાના એવા સગડોળમાં સાક્ષીબેન બેઠા છે. સાક્ષીબેનને મજા આવે ને. નાના બાળકોને સરસ મજાના હિસ્કા છે. અમારા પ્રિયલબેન બીવે છે. કેવો નજારો છે બાળકોનો મિત્ર કહેજો. એક કમેન્ટ કરી દેજો.
હાલો મિત્રો, તો આપણે માતાજીના દર્શન કરી લીધા, તમને લાઈવ આરતીના દર્શન કરાવ્યા અને હવે આપણે જઈશું માતાજીના દર્શન કરીને ઘરે. અને ટ્રાફિક પણ તમે જોઈ શકો છો કેટલું ટ્રાફિક છે, ફૂલ પબ્લિક છે અને માતાજીના લાઈવ દર્શન તમે સહેલી વાર કરી લેજો મેલેડીમાંના. તો અમારો આ વિડીયો તમને કેવો લાગ્યો મિત્ર કહેજો. તો વિડીયો સારો જ લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય, જય માતાજી.